હેલો. અહીંયા વરસાદ થઈ રહ્યો છે સાહેબ. બધી બિલ્ડિંગો ધસી રહી છે. લોકોના બૈરા છોકરાઓ મરી રહ્યા છે સાહેબ. તારા બૈરી છોકરાને કઈ થયું નથી ને? એમને કઈ નથી થયું સાહેબ. તો પછી ટેન્શન કેમ લે છે? જા જઈને આરામથી સૂ. બહુ દુઃખ સાથે લખવું પડી રહ્યું છે કે જે ઘરોને કોન્ટ્રાક્ટર રામરાજે બનાવડાવ્યા હતા એ એટલી હલકી ક્વોલિટી રેતી અને સિમેન્ટથી બન્યા હતા કે પહેલા વરસાદને પણ ચીરવી ન શક્યા અને રેતીના ટીલાઓની જેમ ધસી ગયા. બિચારા નિર્દોષ લોકોની બલી ચડી ગઈ અને આ બધાનો જવાબદાર માત્ર કોન્ટ્રાક્ટર રામરાજ છે. સાંભળોજી, તમે બેકારમાં જે કમ્પ્યુટર ખરીદ્યું એ નાલાયક સૂતો જ નથી. દિવસભર એની સામે જ બેઠો રહે છે. શું કરે છે બેટા? તમને હવે પેપર પલટવાની જરૂરત નથી. કમ્પ્યુટર પર લખી શકો છો. પણ હું તો ગુજરાતીમાં લખું છું ને. આને ગુજરાતી પણ આવડે છે પપ્પા. મેલ પણ કરી શકો છો. મેલ મતલબ? વિના પોસ્ટને ચિઠ્ઠી મોકલવી. ઓહ. અચ્છા, મોટો તમે શું બોલો? તમે જ કહો. જર્નલિઝમ. એ કેમ? એનાથી તો લોકોના અધિકાર માટે લડી શકે. ઠીક છે, ભણીશ. પૈસા ખાધા છે મેં. ગરીબોની સાથે અન્યાય કર્યો છે. તને શું લાગ્યું કે તું આ બધું લખીશ અને મને જાણ થયા વિના પ્રિન્ટ પણ થઈ જશે? સાચું બોલવાથી મળે છે શું તને? આમ ઘૂરે છે શું? તારી આટલી હિંમત? તું એક મામૂલી જર્નલિસ્ટ છે. તારી આંખોમાં આટલો ગુસ્સો મને પસંદ નથી. આ આંખોમાં મારે પોતાના માટે ડર જોવો છે અને તારે ડર દશરથજી, તમે એમના નામ આપો, અમે એમને નહીં છોડીએ. એમના નામ લખો, ડરવાની જરૂર નથી. કોઈને મારે છે. તારા છોકરાને મારી નાખીશ. મને નથી ખબર એ કોણ હતા. મેં પહેલા એમને ક્યારેય નથી જોયા. હું જાઉં? ચાલ જાય નહીં. એ દરવાજો બંધ કેમ કરે છે? ખુલ્લો છોડી દે. આ દરવાજો કોણે બંધ કર્યો? ખોલો દરવાજો, ખોલો. કોણ છે ત્યાં? છે ઘરે જો. આ બાળકે વિચાર્યું કે કોન્ટ્રાક્ટરને સળગાવી દઉં તો બધી સમસ્યા ખતમ. પણ શરીરને સળગાવવાથી સમસ્યા ખતમ નથી થતી. ક્રાઇમ અને કરપ્શનની જડો તો સીધી મગજ સાથે જોડાયેલી હોય છે. એને કોઈ નથી સળગાવી શકતું. જેમ જેમ દેશની આબાદી વધી રહી છે અને આપણો દેશ વિકાસ કરી રહ્યો છે, આપણા દેશમાં દિવસે ને દિવસે ક્રાઇમ પોતાનો ચહેરો બદલી અને નવા પ્રકારોથી અપગ્રેડ થતો જ જઈ રહ્યો છે. સમયની સાથે સાથે દેશમાં બહુ જ બધા બદલાવ આવ્યા. ટેલિફોન મોબાઈલ ફોન બની ગયો અને કમ્પ્યુટર સુપર કમ્પ્યુટર. ઇન્ટરનેટે આપણી જિંદગીને બદલીને રાખી દીધી છે. મેસેજ
ચેટિંગ, સ્કાઇપ, હેકિંગ એક નાના એવા સેલફોનના માધ્યમથી પૂરી દુનિયા સાથે કનેક્ટ થઈ શકે છે. જેમ જેમ નવી ટેકનોલોજી આવતી જઈ રહી છે તેમ તેમ ક્રાઇમ પણ અપગ્રેડ થતો જઈ રહ્યો છે. ગુંડા રાજ માફિયા બની ગયા અને એ માફિયાને વધુ અપગ્રેડ કરીને કોર્પોરેટ લેવલ પર પહોંચાડવા વાળાનું નામ છે જાવેદ ઇબ્રાહિમ. મારા અબુજાન હેપી બર્થડે. થેન્ક યુ. ભારતમાં પહેલીવાર ક્રિકેટ સ્કેમની વાત સામે આવી છે. ગ્રેન્ડ લીકેજ કંપનીએ આ રાજને એક્સપોઝ કર્યો છે. હા થઈ જશે. જરા આવો ને. શું છે? ભાઈ શું થયું? ભાઈ એક બુરી ખબર છે. શું ખબર છે? ભાઈ ક્રિકેટની, બુકીની, પ્લેયરની, બધાની ન્યૂઝ આવી રહી છે ટીવી પર. તપાસની દરમિયાન એક બુકીને અરેસ્ટ કરવામાં આવ્યો હતો. પોલીસના અનુસાર જાણીતા ક્રિકેટર દીપસિંહ પણ આમાં સંડોવાયેલા છે. કાલે માનો કે પોલીસે પ્લેયરની પૂછતાછ કરે, તેમાં તમારું નામ પણ આવી શકે છે. મારું નામ સામે આવશે એનાથી મને ફરક નથી પડતો. લોકોને ખબર છે કે હું શું ચીજ છું. આનાથી રિલેટેડ મિનિસ્ટર્સના નામ સામે આવશે, એનાથી લોચો થઈ શકે છે. નામ શું છે એનું? દીપસિંહ. ઉડાવી દે એને. તું પણ બેટ લગાવીશ? હું બેટ નથી લગાવતી. અરે બેટ લગાવ, મેચ વધુ ઇન્ટરેસ્ટિંગ થઈ જશે. તો તું જ લગાવી લે. Ladies and gentlemen, now put your hands together for Peter Pan. અરે આ બધાને છોડો, અમારો સુલતાન આવી રહ્યો છે. What's the name of Sultan? અને નામ જોયું છે. અરે ફાઈટરના નામ નથી હોતા, માત્ર ગેર હોય છે. ફર્સ્ટ ગેર એવો મારશે કે હોશ ઉડી જશે. You are still hand for Sultan. Estupendo, guerrero, emperrado, combatiente, peligroso, guerrero, y el villano. શું કે છે? તો કોના પર બેટ લગાવીએ? આઈ થિંક પીટર ઇઝ લુકિંગ સ્ટ્રોંગ. મને તો આ ઓવર કોન્ફિડન્ટ લાગી રહ્યો છે. આઈ થિંક આના પર ન લગાવી જોઈએ. એની સ્ટાઇલ, પર્સનાલિટી મને ના પસંદ આવી. ઓકે, તો હું એના ઉપર જ 500 યુરોઝની બેટ લગાવીશ. હારી જઈશ. એના ઉપર. આપણો બંધો છે. જોયું તે? આવી પર્સનાલિટી પર આટલું ઘમંડ તો બને જ ને.
નામ શું છે? હા અરે શું કરે છે? માર! ઓય સાંભળ! તારું નામ શું છે? એને નામનું શું કરવું છે યાર? તું અરે તું રે ને. છોકરી મસ્ત છે ને એટલે પૂછું છું. એ! તારું નામ તો કે. તારું નામ શું છે બોલ? બતાવો ને તારું નામ. બોલ ને. ઓ ગોડ, બસ તારા જ લીધે મને 500 યુરોઝની ખોટ ગઈ. તો શું થયું? મારા કારણે એનું હારવાનું મને પસંદ આવ્યું. આફ્ટર ઓલ માત્ર એનું નામ જાણવા માટે પૂરેપૂરો ફ્લેટ થઈ ગયો. બેવકૂફ નહીં તો. હાય. મારા કારણે તને બહુ માર ખાવી પડી ને. ખાઓ. ચલો ખાને યાર. તું છે તને લેડીઝ વીકનેસ કંઈક વધારે જ છે. જે માણસમાં જ્ઞાન અને મગજ હોય છે એને લેડી વીકનેસ હોય જ છે. મરચું મસાલા ખાવાવાળા દરેક મર્દને લેડી વીકનેસ હોય જ છે. અને જો મર્દને લેડી વીકનેસ ન હોય તો એ મર્દ જ નથી હોતો યાર. ત્યારથી એ છોકરી મારા મગજમાં ફરી રહી છે. તું પણ મને એના જેવો જ દેખાય છે. અને આ કોણ છે? આ પણ મને એના જેવી જ દેખાય છે. તને ખબર પણ છે કોણ છે? અરે આ આદમી કોઈ પણ હોય એનાથી આપણે શું મતલબ હે? બોલ. સોરી હા ભાઈ. અને ત્યાં જો તે કારમાં જે જઈ રહ્યા છે ને એ પણ મને પેલી છોકરી જેવા લાગે છે. અબે તને દેખાય નથી રહ્યું? એ જ છોકરી જે જા પીછો કરે એનો. એ હેલો એ ગાડી ઉભી રાખ. મને કઈ નથી થયું. હું ઠીક છું. પાક્કું ને? આને કહેવાય કામ વાસનાથી આંખો બંધ થઈ જાય. એ તારી ભલાઈ માટે તારે મિર્ચ મસાલો ઓછો કરવો પડશે ભાઈ. ઓછો કરીશ તો એ મળી જશે. નહીં મળે. નહીં મળે તો ઓછું શું કામ કરું? શું કામ કરું? હા, અરે માં વાગી ગયું. શાંત થઈ જા ભાઈ. નમાઝ પતી ગઈ? હા નમાઝ પૂરી થઈ ગઈ. હજી એની દીકરી સાથે વાત કરી રહ્યા છે. થોડું અર્જન્ટ છે, ભાઈને ફોન આપ. કહ્યું ને એમની દીકરી સાથે વાત કરી રહ્યા છે. એ 2000 કરોડનું મેટર છે. એની દીકરી સાથે પછી વાત કરી શકે છે. અબે ઓ પાગલ, એમના માટે એમની દીકરી વધારે જરૂરી છે. તારા 2000 કરોડ રૂપિયા નહીં. સમજ્યો? બેટા, હવે તું મોટી થઈ ગઈ છે. જો તને કોઈ પસંદ હોય તો તારા બાપને કહી દે. નહીં પપ્પા, કેમ? મને અત્યાર સુધી કોઈ પસંદ જ નથી આવ્યો. તો શું હું શોધું કોઈને? તમારી ઈચ્છા. તારે કેવો શોહર જોઈએ? અરે હસવાનું છોડ અને બોલ, કેવો શોહર જોઈએ? જાવેદભાઈ, જેમનું નામ સાંભળી આખું ઇન્ડિયા ધ્રુજે છે. તો મને એવો પતિ જોઈએ જેનું નામ સાંભળી જાવેદભાઈ ધ્રુજી જાય. એમના હોશ ઉડી જાય એનું નામ સાંભળીને. એ છોટુ, અહીંયા આવ બે. અહીંયા આવ, અહીંયા આવ. હા ભાઈ. અરે આવ. તને ખબર છે મારી બેટીએ શું માંગ્યું? અરે જાવેદની બેટીએ જે માંગવું જોઈએ એ જ માંગ્યું છે. શું માંગ્યું ભાઈ? મેં એને પૂછ્યું કેવો શોહર જોઈએ, તો કહે કે જાવેદનો પણ બાપ હોય એવો. ઇન્ડિયા માટે સૌથી મોટું ઘાતક તત્વ છે જાવેદભાઈ. ઇન્ડિયામાં જે પણ અનર્થ થાય છે એનું મેઇન કારણ છે જાવેદભાઈ. દીપસિંહની હત્યા એમાં પણ જાવેદભાઈનો જ હાથ હતો. ક્રિકેટ સ્કેમથી રિલેટેડ અમુક ડિટેલ્સ છે, અમુક ફોન નંબર્સ અમે કલેક્ટ કર્યા છે. આઈપી એડ્રેસ બતાવે છે. અમુક કોલ્સ કરવામાં આવ્યા છે દુબઈથી અને અમુક કોલ્સના ડેટા અમને મળ્યા છે કરાચીથી. આ પૂરા ક્રિકેટ સ્કેમમાં જો કોઈ જવાબદાર છે તો એ છે જાવેદ ઇબ્રાહિમ. આ વાત હું દાવા સાથે કહી શકું છું. તમે અને જાવેદ ઇબ્રાહિમ એક જ કોલેજમાં ભણતા હતા ને? શું કહ્યું? એક જ કોલેજ? કઈ કોલેજ? નિઝામ કોલેજ. નિઝામ કોલેજ મતલબ એ અલગ બેચમાં હતો, હું અલગ બેચમાં હતો. સર તમે બંને એક જ બેચના હતા. ફેરવેલ પાર્ટીના ફોટોમાં તમે બંને એક સાથે છો. એક સાથે ફોટા પડાવવાથી શું દોસ્ત બની જઈએ છે? ટોમ એન્ડ જેરી પણ એક જ ફોટામાં નજર આવે છે, તો શું એ દોસ્ત બની ગયા? ગધેડા અને ઘોડા એક જ ફાર્મમાં ચરે છે, તો શું એ દોસ્ત બની ગયા? સલમાન શાહરુખ સાથે બધા ફોટા પડાવે છે, તો શું એ બધા દોસ્ત છે? કેવી વાતો કરો છો આપ? એ જ તો પૂછી રહ્યો છું, દોસ્ત છે કે નહીં? એ મારો દોસ્ત કેમ હોઈ શકે? એક્સક્યુઝ મી, આ જુઓ જાવેદ,
પણ આ પાકિસ્તાન વાળો જાવેદ નથી, મારો ક્લાસમેટ જાવેદ છે, મારો પડોશી જાવેદ છે. તો શું બંને એક જ થઈ ગયા? આ પ્રેસ મીટ માત્ર ક્રિકેટ સ્કેમ થી રિલેટેડ છે. અહીંયા પર કોઈ રોંગ કે પર્સનલ ક્વેશ્ચન નથી પૂછી શકાતા. આપને આ વાત કહેવી જોઈતી હતી. બેકાર ટાઈમ બરબાદ કરી દીધો. હા જાવેદ બોલ ભાઈ. કેમ રે, શું ચાલે છે? ભાઈ હજી હમણાં પ્રેસ મીટ માંથી બહાર નીકળ્યો છું ત્યાં બધાની બોલતી બંધ કરી દીધી. આપનો માર છે ને બહુ જ ફાયદેમંદ સાબિત થઈ રહ્યો છે. સૌથી મજાની વાત એ છે કે ઇન્ડિયામાં જે પણ ખરાબ થાય છે એ આપના માથા પર થોપી દેવામાં આવે છે. કેમ બે, મેં જે નથી કર્યું એની પાવતી પણ મારા નામે ફળે છે. શું ફરક પડે છે ભાઈ? આપનું કઈ થોડું કોઈ બગાડી શકશે ભાઈ. મિસ કોલ કેમ કર્યો બે? ભાઈ તમને ખબર છે મારો એક દોસ્ત છે સાઈ બાબુ, એ આપને ફોન કરતો હતો પણ આપે ઉપાડ્યો નહીં અને આપના આદમી આપની સાથે વાત કરાવી નહીં. એકચ્યુઅલી એની પાસે કઈક બ્લેક મની પડી છે તો એનું કઈક કરો ભાઈ. એ બધું તો ઠીક છે, મારે તારી પાસેથી કંઈ જોઈએ. અરે આપ હુકમ કરો ને. યાદ છે કોલેજમાં આપણે શું પીતા હતા? કરીમ બીડી, એ જ જોઈએ મને. ભાઈ આપણું કરિયર તો કરીમ બીડી થી જ શરૂ થયું હતું. હા, અચ્છા સાંભળ, કેટલાય દિવસથી પીવાનું બહુ મન છે. અમુક પેકેટ મોકલ મારા માટે. અરે રહેવા દો ને ભાઈ, કેમ પોતાના રુતબાથી નીચે ઉતરો છો? આપે ક્યુબન સિગારેટ જ પીવી જોઈએ. હટાવ, આ પથ્થરની જેમ સખત હોય છે અને એ જે છે ને ફૂલની કડીની જેમ નાજુક હોય છે. 10 પેકેટ મોકલી દે. અબે મોકલીશ કે નહીં મોકલે? શું ભાઈ, આજકાલ ઇન્ડિયામાં કરીમ બીડી તો ઓટો વાળા પણ નથી પી રહ્યા. મારાથી મજાક ના કરો. થેન્ક યુ, સી યુ.